વાગરાની વિલાયત ચોકડી ખાતે બિસ્માર માર્ગને લઈને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેના પગલે પોલીસે કોંગી અગ્રણીઓની અટકાયત કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો। જો કે કાર્યક્રમમાં કોંગી અગ્રણીઓની ઉપસ્થિતિ ન જોવા મળતા અનેક પ્રશ્નો પણ કોંગી વર્તુળોમાં ચર્ચા જગાવી છે। ભરૂચ જિલ્લામાં બિસ્માર માર્ગોના સમારકામને લઈને યુવા કોંગ્રેસ દ્વારા અગાઉ નેત્રંગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે બાદ ભરૂચના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી હતી। તે સમયે અધિકારી દ્વારા દિન 7મા બિસ્માર માર્ગના સમારકામની બાહેધરી આપવામાં આવી હતી, પરંતુ આ અંગે માર્ગ અને મકાનના અધિકારીઓ યોગ્ય ધ્યાન નહીં આપતા આજ રોજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી અને પૂર્વ લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ સાથે જાબીર પટેલ, અક્ષયસિંહ રાજ, વિપુલ વસાવા, આસિફ પટેલ, સોએબ ઝઘડિયાવાલા સહિતના કોંગ્રેસીઓ વિલાયત ચોકડી પાસે સૂત્રો ઉચ્ચાર સાથે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તાત્કાલિક ડેરોલથી વિલાયત સુધી વાલિયા અંકલેશ્વર માર્ગ તેમજ જંબુસર રોડ સહિત અન્ય બિસ્માર માર્ગોની મરામત નહીં કરવામાં આવે તો ભરૂચ અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગની કચેરીઓના તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। વિરોધ પ્રદર્શન કરી રહેલી કોંગી આગેવાનોની વાગરા પોલીસે અટકાયત કરી હતી। વાહન વ્યવહારને પૂર્વવત કરાયો હતો। જો કે યુવા કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં વાગરા સહિત જિલ્લાના કોંગી અગ્રણીઓની ગેરહાજરીએ કોંગ્રેસની એકતા અંગે પ્રશ્નાર્થ ઊભા થવા પામ્યા છે। આજરોજ જ્યારે ભરૂચ જિલ્લા આખા જિલ્લાના રસ્તાઓ ખાડામાં ગયેલા છે, લગભગ 4 વર્ષથી આ બ્રિજનું કામ બંધ છે, પ્રી મોન્સૂન કામગીરી કરી નથી। ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે કરી આજુબાજુમાં લોકો વસે છે, સ્થાનિકોની ઘડી ઘડી રજૂઆત હતી, અલ્ટિમેટમ હાઈકોર્ટ વાળ્યું, ત્યાર પછી આને આ પરિસ્થિતિ રહી। આજે અમારા અહીંયા પહોંચતા પહેલા પોલીસ બંદોબસ્ત ખર્ચી દેવામાં, લોકોનો અવાજ ઉઠાવવા નહીં દેવામાં, આવું લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે। આજે પોતાનો અવાજ, પબ્લિકનો અવાજ સત્તા સુધી પહોંચાડવાવાળા લોકોને પહોંચાડવા દેવા માંગતો નથી। આવનારા દિવસોમાં જો આ કામ પૂર્ણ નહીં થાય તો અમે ભરૂચથી લઈને વાગરા સુધીની રેલી કરવા પર તૈયાર છે। આટલું જ કઈ નિમિષ છે। જય હિન્દ, જય ભારત।